અત્યારે જે રીતે અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે, આ પોલીસની આ તમામ ગાડીઓ, પોલીસની તમામ ટીમ અહીંયા હાજર છે, ત્યારે બેન આપણે સૌએ આ જોવાનું એ છે કે એક ધારાસભ્યને જ્યારે આવી રીતે ખોટી રીતે એમને એક તો ધરપકડ કરવામાં આવી છે, આ મીડિયાના માધ્યમથી ગુજરાતી જનતાને પણ બતાવવાની જરૂર છે કે કેવી રીતે આ પોલીસ દબંગાઈગીરી કરી રહી છે અને ભાજપના ઈશારે કામ કરી રહ્યો એ રીતે અત્યારે અહીંયા આ વલણ કરી રહી છે. ગઈકાલથી સતત પોલીસ રાત્રે 11:30-12 વાગ્યા સુધી એ લોકો એફઆઈઆર નથી આપી શક્યા અને આ તમામ પોલીસનો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે. પોલીસના હાથ પણ ક્યાંક ને ક્યાંક બંધાયેલા છે, આપણે જાણીએ છીએ, પરંતુ આજે આ મીડિયાના માધ્યમથી જનતાને પણ જાગૃત થવું ખૂબ જરૂરી છે કે પોલીસને આ લોકો કેવી રીતે દુરુપયોગ કરી રહ્યા છે. અને આ જ પોલીસ અધિકારીના માધ્યમથી આજે ગઈકાલે ચૈતરભાઈની ધરપકડ કરવામાં આવી, વગર એફઆઈઆર એમની ધરપકડ કરવામાં આવી. આજે એમના સમર્થનની અંદર જ્યારે અમે કોર્ટની અંદર જઈ રહ્યા છીએ ત્યારે અમે એક જિલ્લા પ્રમુખ તરીકે પણ અમને લોકોને ત્યાં આગળ જવા દેવામાં નથી આવતા અને આપણે આ જ મીડિયાના માધ્યમથી બતાવવા માંગુ છું એમના ધર્મપત્ની કે એમના ધર્મપત્નીને પણ અહીંયાથી જવા દેવામાં આવતા નથી. સાહેબ, તમે કયા આધારે અમને લોકોને અમે અહીંયા ડિટેન કર્યા? કયા આધારે અમને લોકોને ડિટેન કર્યા? તોડું ને અમે અમારા કામથી અમારા ફેમિલીમાં છે, બિલકુલ અમે હોદ્દેદાર છે, પાર્ટીના હોદ્દેદાર છે, એટલે અમે જઈ રહ્યા છે. તો તમે આ રીતે અમને કેવી રીતે લઈ દર વખતે પોલીસ અમને લોકોને આ રીતે દબાવવાનો જે પ્રયત્ન કરી રહી છે બિલકુલ ખોટી બાબત છે. અમે આની અંદર દબાવવાના નથી. અમે ગઈકાલે પણ રાત્રે મોડા સુધી ત્યાં આગળ બેઠા ચૈતરભાઈને એમના પત્નીને પણ મુલાકાત નથી આપવા દીધી તમે લોકોએ. ત્યારે આજે એક સેકન્ડ પેલા તો ખોટું નહીં બોલ સાહેબ, રાત્રે અમે લોકોએ મારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળો. ઘણો સંઘર્ષ કર્યો ત્યારે મુલાકાત આપી. ગઢવી સાહેબને અમે સાથે વાત કરી, ગઢવી સાહેબને વાત કર્યા ત્યાર પછી મોડેથી રાત્રે 11:30-12 વાગ્યા પછી મુલાકાત આપી. અત્યારે તમે આજે લાઈવ કરો છો હા, તો આ એમાં મીડિયા છે. સાંભળો, એમાં બધાની સામે પેલું તો તમે ખોટું બોલી રહ્યા નહીં નહીં, કોઈ ખોટું નથી બોલી રહ્યા. પોલીસ ખોટું બોલી રહી છે. પોલીસે કેમ આ મીડિયાનું લાઈવ આ કેમેરા આ રીતે પકડજો. નિર્ભય ન્યૂઝ લાઈવ છે. ધારાસભ્યના પત્ની કાલે તમારી મુલાકાત કરાવેલી કેટલા વાગે કરાવી? કેટલા વાગે કરાવી? સાહેબ, મારી વાત સાંભળો. તમે એમ કહો છો, તમે મારી વાત સાંભળો. પોલીસ સાચી આપ ખોલો, તમે કાનૂનનું ઉલ્લંઘન કરો છો. અમે પણ તમારું નામ આપીશું, તમારા નામો બધાના અમે લેશું. અત્યારે એસડીએમ સાહેબ ડીડિયાપાડાની સૂચના છે, કદાચ તમે બધાએ જોઈ હશે, ટોળું ભેગું કરી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હાથ સાંભળો. હવે કાયદો વ્યવસ્થામાં એવું આવે છે કે ધારાસભ્યને ડાયરેક્ટ પોલીસ સ્ટેશને લઈ જવાનો. કોના જોડે આવ્યા છો અને હું આપણે મારી ક્યાં બેન જવું જોડે છે? છું. કઈ ગાડીમાં આપ છો? મારી છે રોક્સ છે હા, વાઈટ. કઈ યુ હેવ ટુ લેટ મી ગાડી ગો. છે? આરી અહીંયા હા, આપ કોના જોડે આવ્યા છો? હું જાતે આવી છું, સેલ્ફ ડ્રાઇવિંગ. હા, બરોબર. તો So આ let me ટોળું go. જોડે તમે કેવી રીતના તો બધા નીકળે છે તો હું નીકળી જઈશ ને. સાહેબ, આ ટોળું ભેગું કરવાનો અમને લોકોને કોઈ શોખ નથી. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. સાહેબ, હું તમને એક જ વસ્તુ કહું છું. Legally stopping the people from going. Absolutely doing now. મારી વાત સાંભળો. સાહેબ, મારી વાત સાંભળો. સાહેબ, મારી વાત સાંભળો. અમે તમને કાલે બી સાંભળ્યા, આજે બી સાંભળીએ છીએ, પરંતુ હવે તમે અમને સાંભળો. અમારે કોઈ પણ પ્રકારે આ ટોળું ભેગું કરવાનો અમને કોઈ શોખ નથી. અમારે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતારવાનો પણ શોખ નથી. અમારે અમારા હકો માટે લડાઈઓ લડવાની અને એની અંદર પોલીસ અમને આવી રીતે અવરોધ કરે એ બિલકુલ ખોટું છે. તમે ચૈતરભાઈના વિરુદ્ધની અંદર એફઆઈઆર કરીને ચૈતરભાઈને અંદર કર્યા, એમની સામે ચૈતરભાઈને જ્યારે મારવાની અંદર 5 લોકો સામેલ હતા, એ 5 લોકોને તમે એરેસ્ટ કર્યા. એ 5 લોકોને બેન માજી તમે 5 લોકોને જોઈ રહ્યા છો, તમે બિલકુલ ટોળું ભેગું કરી અને પોલીસને ગાળાગાળી કરી. કોઈ ગાળાગાળી પોલીસની ગાળાગાળી નથી. કોઈ ગાળાગાળી નથી. કોઈ ગાળાગાળી નથી. એટલા ભણેલા ગણેલા નથી એમાં. તમે કરી રહ્યા છો. તમે સામેથી આવો છો ઘર્ષણમાં ઉતરવા માટે. તમે સામેથી આવો છો. આમ નહીં રોકો મને. ઉશ્કેરી અને કાયદો વ્યવસ્થાની અમે ઉશ્કેરતા નથી, તમારી પોલીસ ઉશ્કેરાય છે. તમે રોકો છો ને એટલે પબ્લિક આવે છે. તમે બધા લીમડા ચોક એક્સક્યુઝિસ કરો છો. અમારી ઓફિસ છે, અમે ભેગા થઈ. અમારી ઓફિસ છે, અમારી ઓફિસ છે. પોલીસને ફાવે ત્યારે પોલીસ ગમે તે કલમો લગાવી. એસડીએમ સાહેબે સવારના જ સૂચના કરેલી. હા, તો અમને લખેલો લેટર લાવો.
લેટર બતાવો મેડમ ના લેટર બતાવો અમને પણ લાવો લેટર આપવાનો તો અમને શું વાંધો છે અમને અટકાવ્યા છે લેટર બતાવો સાહેબ પ્લીઝ અમે લોકોએ ગઈકાલે તમને સાંભળી લીધા અને અત્યાર સુધી સાગરભાઈની કોઓપરેટ કર્યું છે એનું કાયદો એવું કહે છે કે ધારાસભ્યને તમે જેલમાં પૂરો એવું કહે છે તમારો કાયદો અમને બતાવો બેન તમે જોશો ને તો લો એન્ડ ઓર્ડર તમારા સમર્થકો વધારે ભેગા થાય હા તો થશે સમર્થકો હોય તો ભેગા કોઈ થાય નહીં થાય કોઈ ગઈકાલે ના, એ તો બધા તમે ધારાસભ્ય છે જનનાયક છે અમે જવાના જ છે રસ્તો ખુલ્લો કરો સામાન્ય પબ્લિક જે જતી હોય પબ્લિકને બતાવો એને તો જવા દો એવું કોઈ મને તો જવા દો મને એક દિવસ I need to go home. રસ્તો બંધ કરેલો I have emergency. જાહેરનામું છે કે ડાયવર્ઝન આપ્યું છે તો ડાયવર્ઝન આપો તો અમે અમારે જવું છે અમારે અત્યારે અમે દેવ મોગલ દર્શન કરીને અમે અમારા જગ્યા પર જઈએ છીએ ચોમાસાના માણસો હેરાન થાય છે હું જાડેશ્વરનો ભરૂચ નો છું પણ અહીંયા દેવ મોગલ હાથમાં આજે પણ ક્યાં લીધી સાહેબ ગઈકાલે ક્યાં આગળ કાયદો પરિસ્થિતિ બગાડી કઈ જગ્યાએ સરકારી પ્રોપર્ટીને અમે નુકસાન પહોંચાડ્યું કઈ જગ્યાએ પોલીસ સાથે અમે ગેરવર્તન કર્યું પોલીસે અમારી સાથે વારંવાર ગેરવર્તન કર્યું પોલીસે વારંવાર કર્યું પરંતુ અમે પોલીસ સાથે ગેરવર્તન નથી કર્યું અમે પહેલા પણ પોલીસને સમર્થનમાં હતા આજે પણ હતા પરંતુ તેમ છતાં પોલીસ ખોટી રીતે દુરુપયોગ કરે જેની સત્તાનો એની પાવર ગઈકાલે ચૈતરભાઈએ જે આરોપીઓ પર ફરિયાદ કરવા માટે અરજી આપી એના પર તમે શું એક્શન લીધી સાહેબ તમે એક પક્ષી નિર્ણય કરીને ખોટું કરી રહ્યા છો એ આ ખોટું દેખાય છે છે કે ભાજપના ઈશારે કામ થઈ રહ્યું છે તમે જે પણ પ્રશ્નો છે કોઈ જાતના પગલા સામેવાળા લોકો પર લેવામાં નથી આવ્યા કારણ કે એ લોકો ભાજપના છે એટલા માટે તમે આપો જવાબ એ લોકો જવા નથી તો તમે રોક્યા છો તો તમે આજે આર્ટિકલ 19 થી 22 સ્વતંત્રતાની છૂટ આપે છે તેમ છતાં અમારા ધારાસભ્યને એક મીડિયામાં બાઇટ પણ નથી આપવા દેવામાં આવતી 100 જણા છો તમે 100 જણા વારાફરતી બોલશો તો અમે હું બોલીશું અમે બોલીશું You trying to play game with us? તમે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની વાત કરો છો જનતાનો રસ્તો છે પોલીસનો રસ્તો નથી આ જનતાનો રસ્તો તમે અમારું સાંભળો છો અમે ક્યારના અહીંયા બોલીશું અમે તમે ક્યારના કઈ એનો બોલે જવાબ 100 જણનું તમે સાંભળતા નથી 100 જણ ખોટા અને તમે સાચા એવું થયું ને એનો મતલબ છે તમારી વાત નથી આ સાંભળી તો રહ્યો પછી છે તમે ખોલો હું તમને સાહેબ એક જ તમારે વસ્તુ કહું છું કે અત્યાર સુધી તમે સાંભળતા જ આવ્યા છો. એટલે હવે તમે મહેરબાની કરો હવે તમે લોકો દયા કરો કે ભાઈ અમે લોકોનો અમારો જે અવાજ છે એને ત્યાં આગળ પહોંચવા દો તમે ટ્રાઇંગ ટુ અને તમે આ ખોટી રીતે એક ધારાસભ્યની આજે એરેસ્ટ કર્યા છે ગઈકાલે બપોરના એમને સાંજે પણ તમે એમને બપોરે પણ એમને જમવા નથી દીધા વારાફરતી વાત કરી બિલકુલ. પેલું તમે જે કહો છો અહીંયા ટાઈમ પાસ નહીં કરવાનો હા અહીંયા ટાઈમ પાસ કરે છે એટલે ટાઈમ તો બિલકુલ ખોટી વાત છે ધારાસભ્યશ્રીને એકદમ કાયદાની પ્રક્રિયા ફોલો કરીને અરેસ્ટ કરવાને એટલે મહેરબાની કરીને FRI નો ઊંચા અવાજે અમને બી આવડે છે એટલે ઊંચા અવાજે વાત હું નથી કરતો હું શાંતિથી વાત કરું છું શાંતિથી જ અમને વાત કરું તમે અમે જે ખાખીની જે ઇજ્જત કરીએ છીએ ને એને તમે લાંછન ના લગાવો તમે ઊંચા અવાજે વાત કરો ને એનો મતલબ એવું કે અમે લોકો ડરી જઈશું તમે શું કીધું કે ધારાસભ્યશ્રીને ખોટી રીતના અરેસ્ટ કરેલા છે સાહેબ રાજ્યપાલનો હુકમ જોઈએ સાહેબ ધારાસભ્યને એરેસ્ટ કરવા માટે રાજ્યપાલનો હુકમ જોઈએ પછી ધારાસભ્ય એરેસ્ટ થાય વગર એફઆઈઆર ધારાસભ્યને 12 વાગ્યાના ગોંધી રાખ્યા અને આરોપીની જેમ ધારાસભ્યને ઘસડીને ગાડીમાં બેસાડીને લઈ ગયા છો સાહેબ એકદમ અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે તો સામાન્ય નાગરિક હતા આજે શું ના કરી શકે આ પોલીસ તમે જોયો જ હશે સાહેબ સાહેબ તમારો પગાર પ્રજાના ટેક્સ માંથી આવે છે નથી કમલમમાંથી આવતો સાહેબ યુ આર એ પબ્લિક સર્વન્ટ સર કોઈ ઉશ્કેરતું નથી તમે ખોટું થોડાને સમજાવો છો કે ધારાસભ્યને ખોટી રીતના તો બિલકુલ ખોટી રીતના કોઈ ઉશ્કેરા નથી unnecessary argument નો time waste કરે છે let's be quiet અને એમને જનતાનો રોડ છે સાહેબ અમને અમારી રીતે જવા દો આ જનતાનો રોડ છે અમારે જનતાનો રોડ છે અમારે આ રીતના તમે રસ્તો રોકી ન શકો પ્રજાનો એ રસ્તો હોય ત્યાંથી ચંદન સાહેબ અમારે અહીંયાથી જ જવું પડશે કારણ કે આ જનતાનો રસ્તો છે ટેક્સના બનેલા રૂપિયાનો રસ્તો છે એટલે અમારે અહીંયાથી જ જવું પડશે તમે જતા તો મને કોઈ જ પ્રશ્ન પણ પાર્ટીના હોદ્દેદારો છે પાર્ટીના હોદ્દેદારો પાર્ટીના ધારાસભ્યો માટે તો જાય કે નહીં જાય? પણ હું એ જ કહું છું કે જે બધું થયું છે એ કોમન સેન્સ પણ નથી હું એમ કહું છું કે પાર્ટીના જયારે ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અહીંયા બેઠેલો એક પણ વ્યક્તિ આમ આદમી પાર્ટી સિવાયનો કોઈ વ્યક્તિ હોય તો પૂછી લો તમામ લોકો આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો છે એ જ લોકો છે
તો એ લોકો તો ધારાસભ્યના પક્ષની અંદર જશે કે નહીં જાય સાહેબ? ના સાહેબ, કાયદાનું પાલન કરતા હોય તો તમને સલામ છે, પરંતુ કાયદાનું પાલન ક્યાં થાય છે સાહેબ? ભારતના સંવિધાનનું તો અપમાન કરવામાં આવે છે, લોકતંત્રની તો હત્યા થાય છે. આજે વગર FIR ધારાસભ્યને તમે પૂરી રાખો છો. અમે આટલા જ જણ છે, ત્યાં પણ આટલા જ ત્યાં ના બગડે એના માટે છે. સાહેબ, અમે લો એન્ડ ઓર્ડર બગાડતા જ નથી. અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન કર્યું જ નથી. અમે શાંતિથી જતા હતા, તમે જાઓ રસ્તો બનાવો પછી bypass હમણાં જ બનાવો. મારે એટલે તમે સામેથી ઘર સામા ઉતરો છો. હંમેશા આપણે પણ મેં તો ઘર જવા દીધું કે હવે ના અમને કોઈને ખાલી જવા દો. અમે રસ્તે અને આ સાહેબશ્રીના ધર્મપત્નીઓ છે. સાહેબને તો મળવા માંગે ને આ લોકો. શંકરભાઈને તો બધાના નામો લઈ શકે. આ ઉનાળો નહીં, ચોમાસું પ્રશ્ન જ નથી. તમે સમજો. અમને જોવા દો ને. અરે એક જ દુકાન જઈએ સાહેબ, એક જ દુકાન જઈએ પછી ગાડીઓ અહીંયા રહે. થોડું તો ક્યારે પેલા ભાઈને કેમ નહીં લઈ આવ્યા? જોઈ લીધું ભેગું થઈને થોડું કેમ નહીં? કે હવે આ બેનને છેક છોટા ઉદેપુર જવાનું છે. એમને તો જવા દો. આ રીતના રસ્તો થોડો રોકી રખાય. મારે અમદાવાદ જવાનું છે કયો લો એન્ડ ઓર્ડર સાહેબ? અમે અમારી પ્રજા લો એન્ડ ઓર્ડર બગાડતી જ નથી. કઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન કર્યું? તમે લો એન્ડ ઓર્ડર ની વાત કરો છો. તમે કાયદાનું પાલન કરો ને સાહેબ. અમારા ધારાસભ્યશ્રીને આજે આરોપીની જેમ વગર FIR થયો તમે લઈ જાઓ છો. કાલે પણ અમે તમે જો પહેલા પાછળ કરીને પરિપત્ર હોવો જોઈએ ને. અમે ભારત દેશના જ છે સાહેબ. ભારત દેશની બહારના નથી. અમે નક્સલવાદી કે આતંકવાદી નથી. તમે આવું વર્તન કરો છો અમારી સાથે. જે પોલીસ અમને કાયદાનું ઉલ્લંઘન એ પોલીસ જાતે જ કાયદો વ્યવસ્થા તમે પ્રજાને ઉશ્કેરી રહ્યા છો સાહેબ. એવું 100% અહીંયાથી હું ઉભા રહીને કહી શકું છું, કારણ કે તમે આ રોડ જે બંધ કર્યો છે, આ રોડ કયા હિસાબે તમે બંધ કર્યો? ચલાવો તમે. બાકી અમે એ જ પેલા. ના ના ઓફિસ પર અમે બેસીને જઈએ. નહીં એટલા જ અમે ના 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 અમે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરતો હોય તો બોલો. તો તમે ત્યાં જાઓ તમે તમે ક્યાં કરવા તમે શું કરવા માટે આવ્યા? અમે કાયદો હાથમાં પણ નથી દરેક ગાડીની અંદર અમે 4 કે 5 જ જણ છે સાહેબ. એવું થોડું છે ટોળું બનીને આવ્યા ગાડીની બહાર નીકળ્યા તો ટોળું નીકળવાનું જ. સપોર્ટ કરીએ એટલે તમે અમારા માથા પર ચડો છો એમ? સમજો અને તમારી ફેમિલીમાં કોઈ ડિસ્ટર્બ થાય તો તમે તમારી ફેમિલી સાથે ના આવે. હા તો જો એ છે ને જનતા ઉપર થોભે છે પોલીસ. તમે મને એક પરિપત્ર આપો તમારો કે આ રસ્તો અત્યારે બંધ છે ને અમને લોકોને પકડવાની તમારી પાસે ઓથોરિટી વ્યક્તિઓ છે. નથી. તમે આ રસ્તો રોક્યો છે એટલે સાહેબ, હું તમને એ જ વસ્તુ કહું છું રસ્તો કે રોક્યો છે ત્યાં આગળ તમે 144 લાગુ કરી ત્યારે જઈને અમારે અહીંયા આવવું પડ્યું ને. કે તમે ટોળું ભેગું અમે પણ તમને વારંવાર જ આપી દો અમે એક પણ દુકાન જવા માટે તૈયાર છે. તમે કહો છો ટોળું ભેગું કર્યું, થોડું તમે આ ગાડીઓ છે અહીંયા. એક મિનિટ તમે જવા દો. બાકી અમે તો ટોળું ભેગું અમે તો ગાડીઓ લઈને જતા હતા. એટલે અમે તો ટોળું તમે સાહેબ અમને તમે જવા દો. કાં તો કોઈ પણ બોલો. અમે અહીંયા બેસી જઈએ. મતલબ તમારે કાયદો અને વ્યવસ્થા એટલા માટે તો સાહેબ તમે ટોળું કેવું છો? અમને જવા દો. ચાલો અમારી ગાડી છે, પર્સનલ ગાડી લઈને અમને તો જોવાનું સાહેબ. ચાલો. કોમ્પ્રોમાઇઝ કરો યાર.
લોન કરવાની મને નથી તમે તો આદિવાસી છો, આદિવાસી થઈને વિચારો. આદિવાસી એક સમાન. જીતેંગે. જીતેંगे. हम तुम्हारे साथ हैं. हम तुम्हारे साथ हैं. एक तीर एक समान. आदिवासी एक समान. एक तीर एक समान. आदिवासी एक समान. लड़ेंगे. जीतेंगे. लड़ेंगे. जीतेंगे. ये कुछ चले. केतरभाई चले. कुछ चले. केतरभाई चले. कुछ चले. केतरभाई चले. केतरभाई तुम आगे बढ़ो. हम तुम्हारे साथ हैं. केतरभाई तुम आगे बढ़ो. हम तुम्हारे साथ हैं. एक तीर एक समान. आदिवासी एक समान. एक तीर एक समान. आदिवासी एक समान. लड़ेंगे. जीतेंगे. लड़ेंगे. जीतेंगे. लड़ेंगे. जीतेंगे. पुलिस को आगे करती है. पुलिस को आगे करती है. पुलिस को आगे करती है. नहीं चलेगी, नहीं चलेगी. नहीं चलेगी, नहीं चलेगी.